મારું નામ રિયા છે. તે દિવસે પપ્પાએ એક એવો નિર્ણય લીધો જે અમારી વિચારસરણીથી અલગ હતો. આ વાત ત્યારની છે જ્યારે માને તાવ આવ્યો હતો અને અમે તેની નજીક બેઠા રડતા હતા. બીજા દિવસે સવારે પપ્પા હંમેશાની જેમ ઝડપથી વર્કશોપ પર ગયા. માએ ખૂબ મુશ્કેલી સાથે ઊભા થયા અને નાસ્તો બનાવ્યો અને અમે ત્રણેય બહેનોએ તેને હાથે દવા દેવા લાગ્યા. દિવસ હંમેશાની જેમ પસાર થયો. જ્યારે પપ્પા સાંજે ઘરે પાછા આવ્યા તેની સાથે એક અજાણ વ્યક્તિ પણ હતો. તે ઘેરા રંગ અને લાંબા કદનો મોટી મૂછવાળો વ્યક્તિ હતો. ચહેરા પર થાક, કપડાં ખરાબ અને હાથ પર ચીકણતા સ્પષ્ટપણે કહેતી હતી કે આ કોઈ મજૂર અથવા મેકેનિક છે. માએ દરવાજો ખોલ્યો તો પપ્પાએ ઝડપથી કહ્યું, આ વૈભવ છે. આવતીકાલે તેની સાથે અનુષ્કાના લગ્ન છે. અમે બધા આ સાંભળીને સદબદ થઈ ગયા. હું અને મારી બીજી બહેન સંજના સમજી શક્યા નહીં કે આ એક મજાક છે કે વાસ્તવિકતા. મા તો મૌન બની ગઈ અને અનુષ્કા દીદી જાણે પડદા પાછળથી બધું સાંભળ્યું હતું. ધ્રુજતા પગ સાથે બહાર આવી અને કહેવાનું શરૂ કર્યું કે પપ્પા, શું મતલબ છે? તમારો મારા લગ્ન છે અને તમે તેના વિશે કંઈ કહ્યું પણ નહીં. પપ્પાએ તેની સામે જોયું અને કહ્યું, તારી જીભ બંધ રાખ. નિર્ણય થઈ ગયો છે. તે વ્યક્તિ જેનું નામ વૈભવ હતું મૌન સાથે ઊભો રહ્યો. તેણે ન તો અમારી તરફ જોયું કે ન કાંઈ પણ કહ્યું. અમને લાગ્યું જેમ અમે મનુષ્ય નથી, એક સોદો છીએ જેની કિંમત લગાવી રહ્યા છે. માએ પ્રથમ વખત નરમાશથી વાત કરવાનો પ્રયાસ કર્યો. પાપાને કહ્યું કે સાંભળો, પુત્રીના લગ્નનો નિર્ણય તમે અચાનક ન કરો. આ છોકરો માં હમણાં કંઈક કહેવા જઈ રહી હતી કે પપ્પાએ તેનું ચપ્પલ ઉપાડ્યું અને મોટેથી જમીન પર ફટકો માર્યો અને બૂમ પાડીને મૌન થવાનું કહેવા લાગ્યા. આ બધું મારી ઈચ્છા પર થઈ રહ્યું છે. તે રાત્રે ઘરનું વાતાવરણ ખૂબ જ સખ્ત હતું. અનુષ્કા દીદી રૂમમાં શાંતિથી બેસી ગઈ. સંજનાએ તેની નજીક બેસી તેને દિલાસો આપ્યો. હું પણ તે હાથ પકડી બેઠી, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. ફક્ત દરવાજા તરફ જોતી રહી. અમારા પિતા જેનું નામ જીભ પર લાવતા જ અમારું હૃદય હચમચી ઉઠતું. ગુસ્સો અને દ્વેષ આ તેની ઓળખ હતી. અમે તેના શરીરનો ભાગ હતા. અમે 3 બહેનો હતી અને અમારી મા પણ. અમારા ઘરમાં ફક્ત એક જ વ્યક્તિની ઈચ્છા ચાલતી, પપ્પાની. ન તો તેઓ અમને પુત્રી માનતા કે ન માને તેની પત્ની. તેના માટે જે અમે ભાર હતા, જે તેને ઉપાડવા તો માંગતા હતા અને છોડી શકતા પણ નહોતા. અમે જીવતા જાગતા મનુષ્ય નહીં, પરંતુ કંઈક વસ્તુ હતા. પપ્પા પાસે ઘણી બધી જમીન હતી. શહેરની મધ્યમ વર્કશોપ, ઘરની પાછળની શેરીમાં વધુ સંપત્તિ. પરંતુ આ બધું હોવા છતાં અમને તે સરળ કપડાં અને તૂટેલા ચંપલ પહેરવા આપતા. અહીં સુધી અમે જમીન પર સાદડી મૂકીને સૂતા હતા. આ સિવાય અમને કંઈ પણ મળતું નહીં. માને તે હંમેશા ટોણા મારતા હતા કે ફક્ત પુત્રીઓને જન્મ આપવો, તો જો મારી જાતિ આગળ વધવા માટે સમર્થ નથી તો હવે ભૂગત અને મા તેની શાંતિથી વાતો સાંભળતી. તેની આંખોમાં આંસુ હતા અને હોઠ પર મૌન. હૃદયમાં કેટલો દુખાવો છુપાયેલો હતો, કદાચ અમે ક્યારેય સંપૂર્ણ રીતે જાણી શક્યા નહીં. હું સૌથી નાની, પણ એટલી નાની નહોતી કે હું મારા પિતાની આંખોનું ઝેર અનુભવી ન શકું. તે અમને તેમ જોતા જેમ અમે તેના પોતાના નથી, જેમ અમે તેમના માટે કંઈક ગંદકી હોઈએ, જે ભૂલથી ઘરમાં આવી હોય. તેની નજરમાં અમારા માટે આદર નહોતો, ન પ્રેમ હતો, ન તો તેણે ક્યારેય અમારા માથા પર પ્રેમથી હાથ મૂક્યો હતો. અમારા ચહેરા પર સ્મિત જોયું હતું. એકવાર મેં જીદ કરી કે પપ્પા, મને પણ પુસ્તકો જોઈએ છે, જેમ શાળાની બાકીની છોકરીઓ પાસે હોય છે. તો તેણે કડક શબ્દોમાં જવાબ આપ્યો કે વાંચીને શું બનીશ, ડૉક્ટર? ફક્ત તારે તો ગેસ ચલાવવાનો છે. તે દિવસ પછી મેં ક્યારેય તેની પાસેથી કંઈ પણ માંગ્યું નહીં. માંગવા કરતાં વધુ ઇનકાર કરવાની તકલીફ થતી હતી. માં કહેતી કે પુત્રી, માણસનું હૃદય બદલતું નથી, ફક્ત સ્ત્રીને ધૈર્ય રાખવું પડે છે. કદાચ તે બરાબર કહેતી હતી. પિતાના મિત્રો અને નોકરો તેનાથી ડરતા હતા, પરંતુ અમે પુત્રીઓ ફક્ત તેમનાથી ડરતા જ નહોતા, પણ તેના પડછાયાથી પણ ધ્રુજી જતા હતા. કેટલીક વાર જો કોઈ મહેમાન આવે તો અમને ચારેયને રૂમમાં બંધ કરવામાં આવતા, જેથી કોઈને તે ખબર ન પડે કે ફક્ત મહિલાઓ આ મકાનમાં રહે છે. જેમ અમારું હોવું આ મકાનમાં શરમનું કારણ હોય. માં હંમેશા દરવાજાની પાછળ બેસીને ગુપ્ત રીતે રડતી હતી, અવાજ દબાવવાનો પૂરો પ્રયાસ કરતી. એક દિવસ મેં માને પૂછ્યું કે માં, પિતા તમને આટલી નફરત કેમ કરે છે? તેણે માથું નમાવ્યું અને કહ્યું કે દીકરા, તેણે ક્યારેય કોઈને પ્રેમ કર્યો નથી. મને લાગે છે કે અંદરથી પપ્પા કોઈ તૂટેલા અરીસાની જેમ હતા, જેના હૃદયમાં ફક્ત મહિલાઓ માટે દ્વેષ વધ્યો હતો. માં કહેતી કે પિતાની સગાઈ કોઈ બીજી સાથે થઈ હતી, જે તેને લગ્નના થોડા દિવસો પહેલા છોડી ગઈ, અને તે પછી તેના હૃદયમાં માત્ર ઝેર ભરેલું લઈ ગયું. લગ્ન તો અમારા માતાથી કરવામાં આવ્યા, પરંતુ તે લગ્ન ક્યારેય નિભાવ્યા નથી. જેને નિભાવવું તેના માટે કાંટા પરથી ચાલવું હતું. મેં મારી બહેનોને પણ બાળપણમાં જીવતા જોઈ નથી. તે બધો સમય કામ કરતી હતી. વાસણ, કપડાં, સફાઈ. રમવા માટે તેને કોઈ સમય નહોતો અને તેને ન હસવાની મંજૂરી હતી.
પપ્પાના હોવાથી અમે જીવંત નહોતા, ફક્ત શ્વાસ લેતા, અને તે પણ છુપાવીને. અને ખબર નહોતી કે અમારા જીવનનો સૌથી મોટો અંધકાર હજી આવવાનો બાકી હતો. અને આ અંધકારમાં સૌથી પહેલા પ્રકાશ મારી મોટી બહેન અનુષ્કા દીદીના જીવનમાંથી લેવામાં આવશે. પપ્પાના નિર્ણયની બીજી સવારે લગ્ન માટે નજીકના પંડિતજીને બોલાવવામાં આવ્યા. પપ્પાએ વિસ્તારમાંથી ફક્ત 2-3 લોકોને લગ્નમાં બોલાવ્યા હતા, અને બાકીના લોકોને આ લગ્નથી અજાણ રાખ્યા. અને અમને એવું પણ કહેવામાં આવ્યું કે કોઈને કંઈ પણ ન કહો. અનુષ્કા દીદીને સાદો પોશાક પહેરાવીને આગ સામે બેસાડીને મહેંદી, ન કોઈ ઘરેણાં, ન કોઈ તૈયારી, જેમ લગ્ન નહીં પરંતુ કોઈ ધાર્મિક વિધિ થઈ રહી છે. જ્યારે તેના થનારા પતિએ તેના ગળામાં મંગલસૂત્ર પહેરાવ્યો તો તેનું આખું શરીર ધ્રુજતું હતું. લગ્ન થયા પછી તેના જીવનનો સોદો પૂર્ણ થયો. લગ્ન પછી તરત જ પપ્પાએ કહ્યું કે તૈયારી કરો, અનુષ્કા વિદાય લેશે. માએ કહ્યું, શું તમે પુત્રીને ખાલી હાથે વિદા કરો છો? આ બધું હોવા છતાં પણ ઓછામાં ઓછું તેને કંઈક તો આપો. પપ્પાએ કહેવાનું શરૂ કર્યું કે તેને કંઈ પણ મળશે નહીં. જેના ઘરે જઈ રહી છે તે જ તેને બધું આપશે. હું દહેજની વિરુદ્ધ છું. મેં જોયું કે અનુષ્કા દીદીનો ચહેરો પીળો થઈ ગયો હતો. તે વારંવાર અમને અને ઘરની દિવાલોને ક્યારેક મા તરફ કાળજીપૂર્વક જોતી હતી, જેમ છેલ્લી વખત બધું આંખોમાં વસાવી રહી હોય. વિદાય સમયે પપ્પાએ તેના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યો નહીં, માત્ર સંકેત આપ્યો કે ચાલો, મોડું થાય છે. દરવાજો બંધ થયો અને અમારી બહેન અમારી સામેથી ગઈ, જાણે કોઈ પરવાનગી વિના. અમારા વિશ્વમાંથી એક મહત્વપૂર્ણ ભાગને કાપી નાખ્યો હોય. અનુષ્કા દીદીની વિદાય પછી જેમ અમારું ઘર મૌન થઈ ગયું. તે મૌન જે દિવાલોની આસપાસ ફરતું હતું. એક એવું મૌન જે ફક્ત મારી માં જ સમજી શકતી હતી. દીદી હવે અમારી વચ્ચે નહોતી, પરંતુ તેનો ખાલી રૂમ, તેનો તકિયો, બધું અમને યાદ અપાવતું કે અમારી પાસેથી શું દૂર થયું છે. એક અઠવાડિયું મૌનથી પસાર થયું ને બીજું બેચેનીમાં પસાર થયું. અમને બધાને લાગ્યું કે કદાચ વૈભવ તેને લઈને મળવા આવશે અથવા કોઈ સમાચારો આવશે, પરંતુ દરરોજ ફક્ત પ્રતીક્ષામાં પસાર થયો. કોઈ સમાચાર નહોતા. હું અને મારી બહેન સંજના દરરોજ સાંજે દરવાજાની નજીક બેસતા, બહારના રસ્તા પર જોતા. ક્યારેક કોઈ આહટ થતી, ક્યારેક કોઈ અજાણ વ્યક્તિ દેખાતું તો હૃદય ધબકતું, પરંતુ દરેક વખતે નિરાશા જ હોતી. 3 મહિના પસાર થયા હતા. અનુષ્કા દીદીના કોઈ સમાચાર ન આવ્યા, ન કોઈ પત્ર. હું અને સંજના દરરોજ ઘરની સામે ઊભા રહીને બહાર જોતા હતા. એક દિવસ સંજનાએ કહ્યું કે કદાચ પપ્પાએ તેમને કહ્યું હશે કે તે ક્યારેય પાછા ન આવે. મેં માથું નમાવ્યું હતું કે કદાચ તેમ થઈ શકે છે, અથવા તે પોતે પાછી આવી શકતી નહોતી. પછી એક દિવસ સાંજે માએ હિંમત કરીને પપ્પા સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે ઘણા દિવસોથી વિચારી રહી હતી, પરંતુ હવે તેને ધૈર્યએ જવાબ આપ્યો હતો. તે બપોરનો સમય હતો. પપ્પા કામ પરથી પાછા ફર્યા. માએ રાત્રિ ભોજન રાખ્યું અને હળવા શબ્દોમાં કહેવાનું શરૂ કર્યું કે એકવાર મને મારી પુત્રીનો પરિચય કરાવો. હું કંઈ પણ કહીશ નહીં, હું ફક્ત એક જ વાર તેને જોઈશ. પપ્પાએ મોંમાંથી ખોરાક બહાર ફેંક્યો અને જોરથી ટેબલ પર હાથ માર્યો અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારા નિર્ણય વિશે વાત કરવાની? માં ધીમેથી કહેવા લાગી, હું ફક્ત એક માં છું. માના હૃદયમાં પુત્રીની એક ઝંખના છે. માના આ શબ્દો પછી જે બન્યું તે અમે ક્યારેય જોયું નહોતું. પપ્પાએ લાકડીઓ ઉપાડી અને માને મારવાનું શરૂ કર્યું. પપ્પાએ બૂમ પાડી અને કહ્યું કે તારા જેવી માએ જ મને દબાણ કર્યું કે પુત્રીઓને જન્મ આપીને. મેં અને સંજનાએ દોડીને માને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ પિતા અમને પણ ધક્કો મારતા રહ્યા. સંજનાએ બૂમ પાડી, પપ્પા બસ કરો. પપ્પાની આંખોમાં લોહી નીચે આવ્યું હતું. તેણે કહેવાનું શરૂ કર્યું, જો તમને બંનેને પણ વિદા ન કરી તો મારું નામ પણ ચંપકદાસ નથી. તે દિવસે માનો હાથ સૂજી ગયો હતો. અમે તેના હાથ પર કપડું બાંધ્યું, પરંતુ તે કંઈ પણ બોલતી નહોતી, જાણે અંદરથી કંઈક તૂટી ગઈ હોય. હું રાત્રે જાગતી રહી. માનો શ્વાસ ધીમો પડી ગયો હતો, જેમ કે તે દરેક શ્વાસમાં અનુષ્કા દીદીને યાદ કરે છે. થોડા દિવસો પછી એક વિસ્તારની સ્ત્રી અમારા ઘરે આવી અને મા પાસેથી આંખો ચોરી કરવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે એમ કહેવાનું શરૂ કર્યું કે અનુષ્કાએ વૈભવે શહેરથી દૂર એક ગામમાં મોકલી છે. કોઈ કામ કરાવે છે. કેટલાક લોકો કહેતા હતા કે તેને કોઈ કેદી તરીકે રાખવામાં આવી છે. આ સાંભળીને માનો રંગ પીળો થઈ ગયો. આ સાંભળીને તેણે કહ્યું, તમે શું કહ્યું કે તે મારી પુત્રી છે? તેણે તેને કેદ કરી દીધી છે? હું અને સંજના આ મહિલાની પાછળ દોડ્યા કે આ સ્ત્રીની વિગતો પૂછી શક્યા, પરંતુ તે ઝડપથી રવાના થઈ ગઈ હતી. કદાચ તેને પપ્પાનો ડર હતો. હવે મારા દિવસ અનિષ્કા દીદીનું નામ લેતી હતી. કેટલીક વાર તે એકલામાં બોલતી કે મારી પુત્રી શું ખાતી હશે. કેટલીક વાર રાત્રે જાગીને બહાર આવતી હતી, જેમ કે તેણે દરવાજા પર કોઈને આવવાની આહટ સાંભળી હોય. મેં અને સંજનાએ માને ઘણું સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે પણ બાળકો હતા. અમે ક્યારેય તે શીખ્યા નહોતા કે માના ઘા પર મલમ કેવી રીતે લગાડવું જોઈએ. અનુષ્કા દીદી પછી માનું વજૂદ જેમ અડધું રહી ગયું હતું. પછી એક દિવસ જ્યારે સાંજ હતી તો પછી પપ્પાને ખબર નથી કે વહેલા ઘરે કેમ આવી ગયા હતા.
તેના ચહેરા પર પણ એટલો જ ગુસ્સો હતો જે અમે વર્ષોથી જોઈ રહ્યા હતા. પરંતુ આ વખતે આંખોમાં એક નિર્ણય જોવા મળ્યો હતો. સંજનાના લગ્ન આવતા અઠવાડિયે છે. બસ તેણે એક શબ્દ કહ્યો અને જેમ અમારા બધાનું શુકન થઈ ગયું. સંજનાએ આંચકો વડે માથું ઊંચું કર્યું અને કહ્યું, પપ્પા, લગ્ન કેનાથી? પપ્પાએ કહ્યું કે વધારે પ્રશ્નો પૂછવાની જરૂર નથી. માત્ર લગ્નની તૈયારી કરો. તારા લગ્ન નિશ્ચિત થયા છે. માએ યકીન ન કરતા તેની તરફ જોયું. કહેવા લાગી, અત્યાર સુધીમાં તો અનુષ્કાના કોઈ સમાચાર નથી. હવે તમે સંજનાને પણ એવી રીતે મોકલશો? તો પપ્પાએ વાસણો ઉપાડ્યા અને તેને જમીન પર ફેંકી દીધા અને કહ્યું કે ખબરદાર, જો તે તેનું નામ પણ લીધું અને કહ્યું કે લગ્ન તો થશે જ. હું માની નજીક ગઈ. માં, કંઈક કરો, સંજનાને બચાવો. બીજા દિવસે પપ્પા સાથે તે જ વ્યક્તિ આવો જેની સાથે સંજનાના લગ્ન નક્કી થયા હતા. તેનું નામ અનુપમ હતું. ન તેણે અભ્યાસ કર્યો હતો કે ન તેના પરિવારનું કોઈ સરનામું હતું, ન તેને કોઈ વાતની સમજ હતી. તે કારના પંચરને ઠીક કરવાનું કામ કરતો. યુક્તિની અંદરથી બધું જાણતો થતું હતું કે તે મારી બહેન સંજના માટે યોગ્ય નથી, ન તો મને સાથે કે ન સમજદારીથી. પપ્પાએ અમને ખૂણામાં બેસાડીને લગ્નની તૈયારીઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું. માએ કહેવાનું શરૂ કર્યું, ઓછામાં ઓછો છોકરો તો જોવો, તેના વિશે કોઈ કેસ તો બહાર કાઢો. પપ્પાએ તેની વાતો કાપતા કહ્યું કે મેં જે નિર્ણય કર્યો છે તે જ થશે અને તમે બધા તમારી જીભ બંધ રાખો. તે રાત્રે સંજના અને હું અગાસી પર બેઠા હતા. ઠંડી હવા આવતી હતી, પરંતુ મારા હૃદય પર જાણે ભાર હતો. સંજનાએ માથું નમાવીને કહ્યું, રિયા, કદાચ મારું નસીબ પણ અનુષ્કા દીદી જેવું જ છે. મેં કહ્યું કે ના સંજના, અમે લોકો અહીંથી ભાગી જઈએ છીએ. માને પણ સાથે લઈ જશું. તે હસી પડી અને કહેવાનું શરૂ કર્યું, તું નાની છે, હજી કંઈ પણ જાણતી નથી કે વિશ્વ એટલું સરળ નથી. માં આપણા માટે પોતાનું જીવન આપી શકે છે, પરંતુ તે પપ્પાની સામે એક શબ્દ બોલી શકતી નથી. લગ્નની તારીખ 2 દિવસ પછી નક્કી કરવામાં આવી હતી. આ વખતે વિસ્તારમાં કોઈને જાહેર કરવામાં નહોતી આવી. પંડિતજીને શાંતિથી બોલાવવામાં આવ્યા. આ વખતે પપ્પાએ એમને નવા કપડાં આપ્યા હતા, પરંતુ તે પણ એવા જેમ કોઈને બતાવવા માટે આપ્યા હતા. અંદરથી દરેકને ખબર હતી કે આ એક સજા છે. સંજનાએ લગ્નના દિવસે રૂમમાં બેસીને શાંતિથી લગ્નની વિધિઓ કરી અને તે જ બધું પુનરાવર્તિત થયું જે થોડા મહિના પહેલા મેં જોયું હતું. એક મૌન રૂમ હતો, મજબૂર છોકરી અને એક નિર્દય પિતા. વિદાયનો સમય આવ્યો હતો. માં પહેલી વાર કંઈક કહેવા માંગતી હતી, પરંતુ પપ્પાએ તેના હાથના ઈશારાથી અટકાવી કે મૌન રે, મને તારા કરતાં વધારે મારી પુત્રીઓની ચિંતા છે. સંજનાએ છેલ્લી વખત પાછળ ફરીને અમને જોયા. તેની આંખોમાં કંઈ પણ નહોતું, ન શીખવા ન ફરિયાદ, માત્ર મૌન હતું. હું દરવાજા પર ગઈ, તેનો હાથ પકડ્યો અને કહ્યું કે તું રવાના થઈશ, પરંતુ વચન આપ કે ક્યારેક અહીં જરૂર આવીશ. તેણે માથું હલાવ્યું, પરંતુ આ પછી ન તો તે જાતે આવી, ન તો તેનો અવાજ સંભળાયો. અનુપમ તેને લઈ ગયો હતો, એક જૂની બાઇક પર, અને મેં ફરીથી 3માંથી 2 રહી ગયા હતા. લગ્ન પછી માં સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. ઘણા દિવસો સુધી તો તેણે કંઈ પણ ખાધું નહીં અથવા કોઈની સાથે વાત કરી નહીં. મેં તેના માટે ચા બનાવી, દવાઓ આપી, પરંતુ તે કંઈ પણ બોલતી નહોતી. બસ હંમેશા બેસીને ખાલી રૂમને જોતી હતી, જેમ ત્યાં સંજનાનો અવાજ સાંભળતી હોય. પિતાની વર્તણૂક હવે વધુ કડક થઈ ગઈ હતી, જેમ કે તેમને મશીન માનતા હતા, એક પછી એક અમને સમાપ્ત કરી રહ્યા હતા. દરરોજ તેની આંખોમાં એક નવી યોજના પ્રતિબંધિત થતી હતી. થોડા દિવસો પછી તે વિસ્તારની ભીખ માંગનાર મહિલા જે અગાઉ અનુષ્કા દીદીના સમાચાર લાવી હતી, તે ફરીથી પાછી આવી. તેણે મને દરવાજા પર બોલાવી અને નરમાશથી કહેવાનું શરૂ કર્યું કે જુઓ પુત્રી, સન્નાનો પતિ પણ તેવો જ છે જેવો વૈભવ હતો. તે બંનેને જેમ હેતુ માટે પસંદ કરવામાં આવી હોય. મેં તેને પૂછ્યું કે તમારો મતલબ શું છે? તેણે કહેવાનું શરૂ કર્યું કે તારા પિતા બિદલો રહી રહ્યા છે, તારી માં અને તારી બહેનોથી. તે સ્ત્રીઓથી નફરત કરે છે. મેં દરવાજો બંધ કર્યો, રૂમમાં માની નજીક બેસી અને મેં ફક્ત એટલું જ કહ્યું કે માં, હવે ફક્ત આપણા જીવનમાં રાહ નહીં, પણ બીજી પરીક્ષા બાકી છે. અને તે પરીક્ષા કદાચ મારા લગ્નના સ્વરૂપમાં આવી ગઈ છે. મેં મારી ઉંમરના તે દિવસો ગાળવાના શરૂ કર્યા જેમાં સામાન્ય રીતે સ્વપ્ન છોકરી જોવે છે, પરંતુ ફક્ત એક જ વિચારથી પરેશાન હતી, શું હવે મારો વારો છે? એક રાત માએ ખૂબ ધીમી અવાજમાં કહ્યું કે રિયા, જો તને કોઈ તક મળે તો ચાલી જાજે ક્યાંય પણ. આ ઘર હવે તારા માટે બાકી રહ્યું નથી. મેં તેનો હાથ પકડી અને જવાબ આપ્યો કે ના માં, હું જઈશ તો તમારું શું થશે? માએ આંખો ચોરી કરી અને એમ કહેવાનું શરૂ કર્યું કે મારી પાસે હવે કંઈ બાકી શું રહ્યું છે પુત્રી, તું બાકી છે. તને બચાવી તો મેં મારી જાતને દિલાસો આપવાનું શરૂ કર્યું કે કદાચ મારા પિતા મારી સાથે આ કરશે નહીં. એક દિવસ પપ્પાએ માને બજારમાં મોકલી મને ઘરે એકલી રહેવા માટે કહ્યું. તે પહેલી વાર હતું જ્યારે મને ઘરના સૌથી ખૂણાના રૂમમાં જવાની મંજૂરી આપી હતી. મેં આ તક ગુમાવી નહીં અને કબાટના તળિયેથી કેટલાક જૂના કાગળો કાઢવાના શરૂ કર્યા.
કેટલાક જૂના કાગળ અને લગ્નનો એક ફોટો અને કેટલાક પત્રના ટુકડા હતા, જેના પર કોઈ નામ લખ્યું નહોતું, પરંતુ તે મારી માતાનું લખાયેલું હતું. તેણે કદાચ કોઈ પત્ર લખવાનો પ્રયત્ન કર્યો હતો, કદાચ તેની માને અથવા કોઈ બીજી સંબંધીને, પરંતુ પત્ર હજી પૂર્ણ ન થયો. મેં માને પૂછ્યું હતું, મા, પત્ર તમે ક્યારે લખ્યા? તે ચોંકી ગઈ અને કહેવા લાગી, બસ અમુક સમયે. મને થયું કે લખું, પણ તેને મોકલવાની ક્યારેય હિંમત ન થઈ. મેં કહ્યું, કેમ? તેણે કહ્યું, કારણ કે તારા પિતાએ અમારો પહેલો સંબંધ કાપી નાખ્યો હતો. એક બીજા દિવસે વિસ્તારની છોકરીના લગ્નનો અવાજ ઊભો થયો. આમંત્રણ કાર્ડ બનાવવામાં આવી રહ્યા હતા. દરેક જગ્યાએ એક ચળવળ હતી. મેં મારી માને કહ્યું કે આપણે તો લગ્નમાં જઈ શકતા નથી ને. તેણે ચૂપચાપ માથું હલાવ્યું. પરંતુ જ્યારે પપ્પા સાંજે આવ્યા ત્યારે તેના શબ્દો ખૂબ નરમ હતા. તેણે મને જોઈને કહ્યું, કાલે તું અને તારી મા વિસ્તારના લગ્નમાં જઈ રહ્યા છો. અમે બંને એકબીજાને જોયા. અમને આશ્ચર્ય થયું હતું. ખબર નથી કેમ, પણ હું ખુશ થઈ, પણ મને ડર પણ લાગતો હતો. પરંતુ અમારી પાસે તો સારા કપડાં પણ નહોતા. મેં હિંમત કરીને પપ્પાને કહ્યું, તો તેણે કોઈ જવાબ આપ્યો નહીં, ફક્ત બહાર નીકળી ગયા. બીજી સવારે એક બેગ સોફા પર રાખ્યો હતો, જેમાં નવા રેડીમેડ કપડાં હતા. મેં કપડાને હાથ લગાવ્યો. પ્રથમ વખત લાગ્યું જાણે અમે પણ કોઈ પ્રસંગ પર હાજર રહીશું. લગ્નનો દિવસ આવ્યો તો માએ ખૂબ કાળજી સાથે મને તૈયાર કરી. મારા માટે આ પહેલીવાર હતું કે હું કોઈ કાર્યમાં જઈ રહી હતી, તે પણ મારા પપ્પાની પરવાનગી સાથે. મા વારંવાર પૂછતી હતી કે પુત્રી, મેં તારા વાળ યોગ્ય રીતે બાંધ્યા છે ને? પિન યોગ્ય રીતે લગાવી છે ને? જેમ તે પોતાની ખાતરી આપવા માંગતી હોય કે બધું સારું છે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, મા, બધું સારું છે. તેની આંખોમાં એક વિચિત્ર ભય અને પ્રાર્થના હતી. જ્યારે અમે લગ્નવાળા ઘરે પહોંચ્યા તો એક અલગ પ્રકાશ અને સજાવેલ મોટું આપણું અને મહિલાઓની હસી અને ત્યાંની સુંદરતા, આ બધું મારા માટે અજાણ્યું હતું. માએ મારો હાથ નિશ્ચિંતપણે પકડ્યો, જેમ કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે. અમને મહિલાઓ તરફ બેસાડ્યા. હું એક ખૂણામાં છુપાઈને બેસી ગઈ. મા મારી સાથે હતી. અમે બંને શાંતિથી બાકીની મહિલાઓને જોતા રહ્યા. તેઓ તેમની વચ્ચે વાતો કરતી હતી, ખોરાક પણ ખાતી હતી, ફોટા પાડતી હતી. મેં હંમેશા આવા વાતાવરણને દૂરથી જોયું હતું, નજીકથી નહીં. પ્રથમ વખત હૃદયમાં એક વિચિત્ર ઈચ્છા ઊભી થઈ. કદાચ મારું જીવન કોઈ દિવસ આવું હોય. હાસ્ય, ખુશી અને રંગનું લગ્નનું કાર્ય શરૂ થયું તો સરપંચની પુત્રી શણગારેલી મંચ પર આવી. તેનો વરરાજો પણ તેની સાથે હતો, લાંબો ધોરો અને સારા કપડાં પહેરીને. તેને જોઈને મારા હૃદયમાં એક વિચાર આવ્યો, કદાચ મને પણ કોઈ આવો વ્યક્તિ તેના જીવનમાં સામેલ કરે જે મને આદર આપે, માનવી માને. હમણાં હું આ બધું વિચારતી હતી કે મને અચાનક લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. આંખો ઉપાડી જોયું તો સામે ઊભો યુવાન છોકરો મારી તરફ જોતો હતો. કપડાં સારા અને ચહેરા પર નરમ અભિવ્યક્તિઓ હતી. મેં મારી આંખો નમાવી હતી, પણ હૃદયના ધબકારા વધી ગયા હતા. માએ પૂછ્યું, શું થયું છે? મેં કહ્યું, કંઈ નહીં માં, કદાચ કોઈ માન્યતા આપી રહ્યું હતું. થોડા સમય પછી તે છોકરો ફરી એકવાર અમારી તરફ આવ્યો. આ વખતે તેની સાથે એક વૃદ્ધ મહિલા પણ હતી. તે મારી મા પાસે આવી અને અટકી અને તેમને નમસ્કાર કર્યો. બહેનજી, તમે ચંપકદાસજીની પત્ની છો? માએ થોડું અચકાતા કહ્યું, હા. તેણે કહ્યું, હું સરપંચના મિત્રની પત્ની છું અને આ મારો ભત્રીજો છે. અમે તમારી પુત્રીને જોઈ, અમને તે ખૂબ ગમી. આ વાત સાંભળીને માને આઘાત લાગ્યો અને માએ મારી તરફ જોવાનું શરૂ કર્યું. મારા હૃદયના ધબકારા હવે વધુ ખૂબ તીવ્ર બન્યા હતા. તે સ્ત્રી પાછી ફરી અને એમ કહેવાનું શરૂ કર્યું કે અમે તમારા ઘરે સંબંધો લઈને આવશું, જો તમે અમને મંજૂરી આપો. તો અગાઉમાં કંઈક કહેતી અચાનક તેને પિતા વિશે વિચાર આવ્યો. તેણે ઝડપથી કહ્યું, બહેનજી, અમને મોડું થઈ રહ્યું છે, અમારે જવું પડશે. અમે ઝડપથી નીકળી ગયા. હું જાણતી હતી કે આ કાર્ય મેં જે સમય વિતાવ્યો હતો તે મારું જીવન બની ગયું હતું. પાછા આવ્યા પછી માએ કંઈક કહ્યું નહીં, પરંતુ તેણે ઘરે પહોંચતાની સાથે જ અચાનક મારા માથા પર હાથ મૂક્યો અને એમ કહેવા લાગી કે પુત્રી, કદાચ હવે આ દુનિયામાં સારા લોકો નથી. હું મૌન હતી, પરંતુ મારા હૃદયમાં ઘણા પ્રશ્નો હતા, થોડો ડર અને થોડી આશા. બીજા દિવસે બપોરે દરવાજો ખટખટ્યો. રૂમમાં હતી. માએ દરવાજો ખોલ્યો તો તે જ સ્ત્રી અને અજીતના માતા પિતા ઊભા હતા. તેણે કહ્યું કે અમે ગઈકાલે તમારી સાથે વાત કરી હતી. હવે અમે સંબંધ લાવ્યા છીએ. જો ચંપકદાસજી હોય તો અમે તેમની સાથે વાત કરીએ છીએ. પાપા ઘરે નહોતા. માએ ઝડપથી દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે તમે લોકો અહીંથી જાઓ. જો મારા પતિ આવી ગયા તો ખૂબ ખરાબ થશે. તે સ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું, બહેનજી, અમે અહીં આદર સાથે આવ્યા છીએ. તમારી સાથે કોઈ જબરજસ્તી કરતા નથી. અમને તમારી છોકરી ગમી છે અને અમે ઈચ્છીએ છીએ કે હવે તે આ ઘરની બહાર નીકળે જ્યાં તેનું જીવન બરબાદ થઈ રહ્યું છે. માએ ફક્ત એક વાત કહી કે તમારો ખૂબ આભાર રહેશે. તમે મારા પતિની સામે ન આવો, તે કંઈ પણ કરી શકે છે. તેઓને સમજાવી અને મોકલવામાં આવ્યા. પરંતુ સાંજે જેમ તોફાન આવ્યું હતું, તે ઘરે આવ્યા અને તેનો ગુસ્સો કાબૂમાં નહોતો.
તેણે મને રૂમમાંથી ખેંચીને બહાર કાઢી અને કહેવા લાગ્યા કે આ જ શીખવ્યું હતું તે તારી પુત્રીને કે લગ્નમાં જઈ અને છોકરાઓને ફસાવવા? હું રડતી હતી. મેં કહ્યું, પપ્પા, મેં કંઈ કર્યું નથી. તેણે મને મારી દુરુપયોગ કર્યો. માએ વચ્ચે આવી રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ પપ્પાનો હાથ તેના પર પણ ઉઠી ગયો. આખું ઘર જાણે યુદ્ધનું મેદાન બની ગયું હતું. તે જ લોકો ફરીથી 2 દિવસ પછી પાછા આવ્યા. આ સમયે અજીત પણ તેની સાથે હતો. તેની આંખોમાં તે જ વિનંતી હતી જે મેં પહેલી વાર જોઈ હતી, મુક્ત થવાની. પરંતુ પપ્પાએ આ વખતે મર્યાદા ઓળંગી હતી. તે બધાને ઘરના દરવાજે અપમાન કરીને કાઢ્યા હતા. અમે મા અને પુત્રી ફરી એકવાર એકલા રહી ગયા હતા. એ છોકરો જેનું નામ અજીત હતું, તેણે મને માનવી સમજી હતી. કદાચ આ પહેલી તક હતી કે કોઈ મને જોઈ, ફક્ત એક છોકરી તરીકે જ નહીં, પરંતુ આખા મનુષ્ય તરીકે. હું એ જ વિચારતી હતી કે આ એક સ્વપ્ન છે અથવા કોઈ નવી વસ્તુની શરૂઆત. અજીતના માતા પિતાએ તે બધું કર્યું જે એક નવા સંબંધની અપેક્ષા રાખનાર લોકો કરે છે. નરમ શબ્દોમાં વાત કરવી, આદરના ક્ષેત્રમાં વાત કરવી અને તેની ઈચ્છા લાદવાની જગ્યાએ પપ્પા પાસે પરવાનગી માંગવી. પરંતુ અમે તે ખૂબ સારી રીતે જાણતા હતા કે અમારા ઘરના આંગણાને પાળ કરવું એટલું સરળ નથી. અજીતની માસી જે લગ્નમાં પ્રથમ વખત મળી, પછીના અઠવાડિયે ફરીથી આવી. આ સમયે તેમની સાથે તેની મોટી બહેન અને અજીતની મા પણ હતી. તેના હાથમાં મીઠાઈનું બોક્સ હતું અને તેના ચહેરા પર એક આશા પણ હતી. તેણે ફરીથી કહ્યું, બહેન, અમને તમારી પુત્રી ખૂબ ગમી છે. અમે સંબંધ લાવ્યા છીએ. અમારી બાજુથી તમારા માટે પણ પુત્રીની જેમ આદર હશે. માનો ચહેરો સફેદ થઈ ગયો. તેણે ખૂબ ધીમેથી કહેવાનું શરૂ કર્યું, તમે લોકો જાઓ. મારા પતિ ઘરે નથી અને જો તે આવી ગયા તો? અજીતની માએ વાત કાપી અને કહ્યું કે અમે અહીં કોઈ અનાદર માટે આવ્યા નથી. અમે ઈચ્છીએ છીએ કે રિયા સુરક્ષિત રહે અને ખુશ રહે. અને અમે જે જોયું તે અમને ગમ્યું. હું રૂમની પાછળ ઊભી બધું સાંભળી રહી હતી. મેં જોયું તો અજીત પણ તેની સાથે હતો. તેની આંખો નીચે હતી, પણ ચહેરા પર નિર્ણય સ્પષ્ટ દેખાતો હતો. હજી માં કંઈ પણ કહ્યું નહોતું કે દરવાજો મોટેથી ખુલ્યો. પપ્પા આવી ગયા. કદાચ વિસ્તારમાંથી કોઈએ તેમને કહ્યું હતું કે કેટલાક લોકો તેની ન હાજરીમાં તેના ઘરે આવી રહ્યા છે. પિતાએ બૂમ પાડી અને કહ્યું કે આ શું નાટક છે? તમે લોકોએ મારી પરવાનગી વિના મારા ઘરમાં પ્રવેશ્યા છો? અજીતના પપ્પાએ બાબતને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ભાઈ સાહેબ, અમે તમારી પુત્રી માટે સંબંધ લાવ્યા છીએ. કૃપા કરીને અમારા મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરો. પપ્પાએ ચોંકીને કહ્યું, સંબંધ? કોનો સંબંધ? મારી પુત્રીનો. તેણે મારી તરફ જોવાનું શરૂ કર્યું અને કહેવાનું શરૂ કર્યું કે આ તે શીખવ્યું છે પુરુષોને ફસાવાનું. તેણે મારી તરફ આગળ વધ્યા અને મને કંઈ પણ બોલ્યા વિના થપ્પડ મારી. હું નર્વસ થઈ ગઈ. માં વચ્ચે આવી અને કહેવાનું શરૂ કર્યું, તમે આ શું કરો છો? આ લોકો આદરથી આવ્યા છે. તેમની વાત તો સાંભળો. પપ્પાએ માને પણ ધક્કો માર્યો અને એમ કહેવાનું શરૂ કર્યું કે મારે તારા કારણે જ આજે આ દિવસ જોવો પડે છે. એક પછી એક મારા માથા પર સવાર થાય છે. અજીત થોડો આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે કાકા, અમે કંઈ પણ ખોટું કામ કર્યું નથી. હું ફક્ત શરાફત સાથે તમારા ઘરે સંબંધ લાવ્યો છું. પપ્પાએ તેની તરફ આંગળી ઊભી કરી અને કહેવા લાગ્યા કે તું અહીંથી નીકળી જા. તમે લોકો મારા ઘરના આંગણા પર ફરી ક્યારેય આવશો નહીં. અને જો આવી ગયા તો હું પોલીસને બોલાવીશ. અજીતની માએ પણ આંખો નમાવી દીધી હતી અને નર્વસથી કહ્યું કે અમે ફક્ત અમારા પુત્રની ખુશી માટે આવ્યા હતા. જો તમે ઈચ્છો તો અમે પાછા જઈએ છીએ. પપ્પા આગળ ગયા અને તેના હાથમાંથી મીઠાઈનું બોક્સ છીનવી લીધું અને તેને દરવાજાની બહાર ફેંકી અને કહ્યું કે અત્યારે અને આ સમયે જ મારા ઘરની બહાર નીકળો. તે બધા પાછા ચાલ્યા ગયા. મેં દરવાજો બંધ કર્યો, પરંતુ અંદરનું તોફાન હજી અટક્યું નહોતું. પપ્પાએ મને રૂમમાં ધક્કો માર્યો અને કહેવાનું શરૂ કર્યું કે તારી હિંમત કેવી રીતે થઈ? મેં તો તને બહાર મોકલવાનું બંધ કરી દીધું હતું. તો પછી આ ભવ્યતા કેવી રીતે થયું? હું રડતી હતી અને કહેવાનું શરૂ કર્યું કે પપ્પા, મારી કોઈ ભૂલ નથી. મને કંઈ પણ ખબર નહોતી. પપ્પાએ મોઢેથી દરવાજો બંધ કર્યો અને મને મારવાનું શરૂ કર્યું. માં મચવા આવી અને કહેવા લાગી, બસ કરો, આ તમારી પુત્રી છે, નિર્દોષ છે. પપ્પાએ કહેવાનું શરૂ કર્યું કે પુત્રી આ બેડી નથી. આ તે દાગ છે જે આપણા પરિવારના સન્માન પર લાગ્યા છે. પછી તેણે દરવાજો બંધ કરી દીધો અને મને અને મારી માને અંદર બંધ કરી દીધા. અમે આખી રાત બંધ હતા. માએ મારો હાથ પકડીને જોયો જે વાદળી થઈ ગયો હતો. માએ કહ્યું કે દીકરી, મને માફ કરજે. જો કંઈક કરી શકતી હોત તો તને બચાવી લેત. મેં માનો હાથ પકડીને કહ્યું કે તમારો કોઈ વાંક નથી. માં આપણને માત્ર એક જ જેલમાં બંધ કર્યા છે. સવારે દરવાજો ખુલ્યો અને અમને બહાર જવાની મંજૂરી આપવામાં આવી. પપ્પા મૌન હતા, જેમ કંઈ થયું જ નથી. મેં મારી મા સાથે રસોડામાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ અજીતની ત્યાં આંખો મારા મગજમાં વારંવાર આવતી હતી કે જેમાં ફક્ત પ્રશ્નો હતા. બીજા દિવસે તે જ સ્ત્રી જે ભીખ માંગતી હતી તે આવી હતી, જે હંમેશા પૈસા માંગવા માટે આવતી. તેણે નરમાશથી મારા હાથમાં એક કાગળ આપ્યો અને કહેવા લાગી, આ લે પુત્રી,
તે છોકરો વારંવાર આવે છે, સંબંધ લઈને તેને તારી સાથે કંઈક વાત કરવી છે. તેણે મને કહ્યું છે કે તને હું આ સંદેશ આપું. મેં કાગળ ખોલ્યો. તેમાં લખ્યું હતું, રિયા, હું ફક્ત તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું જાણું છું કે તારા પર શું પસાર થાય છે. તને મારી પત્ની બનાવવા માટે દરેક હદ સુધી જઈશ. અજીત. મેં તે કાપલી લપેટી અને તેને કબાટમાં મૂકી. હું સમજી ગઈ કે જે શરૂ થયું છે તે અટકશે નહીં. પપ્પાના જુલ્મ કરતાં વધુ મને હવે મારા હૃદયનો નિર્ણય ડરાવતો હતો. મેં પ્રથમ વખત કોઈ પર વિશ્વાસ કરવાનું વિચાર્યું. થોડા દિવસો તે સમાન મૂંઝવણમાં પસાર થયા. અજીતે આપેલ સંદેશ મારા હૃદયમાં એક નવી ચળવળ બનાવતી હતી અને મને પપ્પાના જુલ્મે મને દબાણ કર્યું. પછી તે દિવસ આવ્યો જ્યારે અમારી ચીસોનો અવાજ દિવાલોમાંથી બહાર આવી અને શેરિયામાં સંભળાવા લાગ્યો અને શેરી ગુંજવા લાગી. સાંજનો સમય હતો. માં રસોડામાં રસોઈ કરતી હતી. હું સફાઈ કરતી હતી અને પપ્પા આંગણામાં બેઠેલા સિગરેટ પીતા હતા. અચાનક દરવાજો જોરથી ખખડ્યો. દરવાજો ખોલો તો પોલીસ છે. અમે બંને ડરી ગયા. પપ્પાએ એક ક્ષણ માટે સિગરેટ ઓલવી નાખી અને દરવાજો ખોલ્યો તો બહાર 2 સૈનિકો અને નિરીક્ષકો ઊભા હતા. તેણે જણાવ્યું કે અમને જાણ થઈ છે કે આ ઘરમાં મહિલાઓને ત્રાસ આપવામાં આવે છે. અમારે ચંપકદાસજીની ધરપકડ કરવી પડશે. પપ્પાના ચહેરા પર પ્રથમ વખત આશ્ચર્ય અને ગુસ્સો એકસાથે દેખાયા હતા. તેણે કહ્યું કે કોણ છે જે મારી વિરુદ્ધ બોલે છે? પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારા સ્થાનિકો તરફથી ફરિયાદ કરવામાં આવી છે. અમે ઘરની સ્ત્રી પાસે નિવેદન લેશું. આવો અમારી સાથે. પિતાએ પ્રથમ વખત તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસના દબાણ પણ તેને હથકડી પહેરાવવાની ફરજ પડી. તેના ચહેરા પર જેટલો ગુસ્સો હતો તેનાથી કોઈને પણ તેની વધુ આશ્ચર્ય હતું કે તેની વિરુદ્ધ કોઈ બોલવાની હિંમત કેવી રીતે કરી શકે છે. વિસ્તારના કેટલાક લોકો દરવાજા દ્વારા ડોકિયું કરી રહ્યા હતા. કેટલાક બાળકો અભિવાદન પણ કરતા હતા અને અમે બંને દરવાજાની પાછળ ઊભા હતા. માના ચહેરા પર થોડી ક્ષણો માટે હળવાશ દેખાઈ, પરંતુ તરત જ તે બેચેનીમાં ફેરવાઈ ગઈ હતી. બીજા દિવસે અમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. પોલીસ ઈચ્છતા હતા કે માં તેના પતિ વિરુદ્ધ નિવેદન આપે. ઇન્સ્પેક્ટરે ખુરશી ખેંચી અને માને બેસાડી અને કહ્યું કે બહેનજી, તમારી પુત્રીની ચીસોનો અવાજ વિસ્તાર સુધી જાય છે. અમે બધું જાણીએ છીએ. હવે સમય આવી ગયો છે કે તમે સત્ય કહો. હું દરવાજાની બહાર બેઠી હતી. બધું સાંભળી રહી હતી. મારું હૃદય ધબકતું હતું. હું ઈચ્છતી હતી કે આખરે માં તે બધું કહે જે વર્ષોથી તેની સાથે થઈ રહ્યું છે. મેં પ્રાર્થના કરી કે આજે મારી માં બધું કહે. ઇન્સ્પેક્ટરે ફરીથી કહ્યું કે તમારો પતિ પુત્રીઓને ત્રાસ આપે છે, પત્ની પર હાથ ઉપાડે છે. અમને સત્ય કહો જેથી અમે ન્યાય કરી શકીએ. મારી થોડી ક્ષણો મૌન હતી. પછી માથું નીચું કરીને કહેવાનું શરૂ કર્યું કે મારા પતિની વર્તણૂક થોડીક સહજ છે, પરંતુ તે ખરાબ વ્યક્તિ નથી. ઘરની વાતો બહાર જાય છે તેથી જ લોકો આક્ષેપ કરી રહ્યા છે. ઇન્સ્પેક્ટર થોડી ક્ષણો મૌન રહ્યા. પછી કહ્યું, તમે ખાતરીપૂર્વક કહી રહ્યા છો કે તે તમારા પર અથવા તમારી પુત્રી પર હાથ ઊંચા કરતા નથી? મેં કહ્યું કે હા, કેટલીક વાર તે ગુસ્સામાં થોડું સખ્ત બોલે છે, પરંતુ મારવાની વાત ખોટી છે. આ સાંભળીને જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ. હું દરવાજાની પાછળ ઊભી આ બધું સાંભળીને આશ્ચર્ય થઈ ગઈ. તે માં જે રાત્રે મારા ઘા પર પટ્ટીઓ રાખતી હતી, જે કહેતી કે હું તને બચાવીશ, આજે તે બધું ખોટું બોલે છે. પાછા જતા માતા પિતા એક સાથે જ આવ્યા હતા. પપ્પાની નજર તજ સમાન ગર્વ હતો. તેણે મારી તરફ જોઈને મને હલાવી. તેણે કહ્યું, સમજી ગઈ હું કેમ કહેતો હતો કે તમે લોકો કંઈ કરી શકતા નથી. હું તને વેચીને પણ બચી જઈશ. મેં મારી મા તરફ જોયું, પરંતુ તેણે મારી આંખોમાંથી તેની આંખો નીચી કરી નાખી. રૂમમાં પ્રવેશતાની સાથે જ પપ્પાએ દરવાજો બંધ કરી દીધો અને એમ કહેવા લાગ્યા કે તમે બંનેને લાગે છે કે પોલીસ મારી સામે ઊભી રહેશે? મેં આ વિસ્તારના આખા 30 વર્ષ વિતાવ્યા છે. માં મૌન ઊભી હતી. મેં હિંમત કરીને માને પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? તમે કેમ ખોટું બોલ્યા? તે એક ક્ષણ માટે મૌન રહી. પછી ધીરેથી કહ્યું, રિયા, જો મેં સત્ય કહ્યું હોત તો તારા પિતા ક્યારેય પાછા ન આવત અને તારા લગ્ન કાયમ માટે રોકાઈ જતા. તે લોકો તને ક્યારેય સ્વીકારવા માટે સમર્થ નથી. જે તને ગમે છે અજીતની વાત છે. આ જો તારા પિતાને સજા કરવામાં આવે તો તેમની જીદ વધુ વધશે. તે ક્યારેય તને કોઈની સાથે કોઈ ખુશ જોવા પસંદ કરશે નહીં. મેં સત્ય છુપાવ્યું નથી. તું બચી શકે છે. હું કંઈ પણ કહી શકતી નથી. બસ મૌન થઈ રૂમના એક ખૂણામાં બેસી ગઈ. પોલીસ સ્ટેશનથી પાછા આવ્યા પછી ઘરમાં દરેક વસ્તુ પહેલાંની જેમ થઈ ગઈ, પરંતુ મારી અંદર કંઈક બદલાયું હતું. માનું ખોટું સાંભળીને એક બાજુ હૃદય તૂટી રહ્યું હતું, તો પછી બીજી બાજુ કંઈક સમજવા માટે શરૂ થયું હતું. તેથી તે મારા રક્ષણ માટે ખોટું બોલી ગઈ, પરંતુ આ ખોટું એ મને ચોક્કસપણે તક આપી હતી. હું આ તકને ગુમાવવા માંગતી નહોતી. થોડા દિવસો પસાર થયા. પપ્પા હંમેશાની જેમ સવારે જતા હતા. હું મારી મા સાથે ઘરના કામમાં રોકાયેલી રહેતી, પરંતુ મારી નજર ઘણીવાર શેરીના ખૂણા પર જતી અને રોકાઈ જતી, જ્યાં ક્યારેક તે ભીખ માંગનાર સ્ત્રી આવતી.
તેણે અગાઉ અજીતનો સંદેશ મને આપ્યો હતો. તે સ્ત્રી પાછી આવી. ગરમી ખૂબ હતી, તેના કારણે તેને પરસેવો આવતો હતો. માએ તેને અંદર બોલાવી પાણી પીવડાવ્યું અને થોડોક ખોરાક આપ્યું. તેણે મા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને મને હાવભાવથી બોલવાનું શરૂ કર્યું. તેને કહ્યું કે પુત્રી, તારા માટે કંઈક લાવી છું. તેણે તેની ફાટેલી જૂની બેગમાંથી એક નાનું પેકેટ બહાર કાઢ્યું અને ગુપ્ત રીતે મારા હાથમાં પકડાવ્યું. તેઓએ કહેવાનું શરૂ કર્યું કે આ મોબાઈલ છે, અજીતે મોકલ્યો છે, તેમાં એક પત્ર પણ છે. બાકીની વાત તું જાતે સમજી જજે. મેં ઝડપથી તે પેકેટને મારા કપડામાં છુપાવી દીધું અને પાણી આપવાના બહાના પર રૂમમાં આવી. દરવાજો બંધ કરી દીધો અને ઝડપથી પેકેટ ખોલ્યું. તેમાં એક નાનો મીડિયા મોબાઈલ હતો અને એક પત્ર પણ હતો કે જેના પર સ્પષ્ટ પત્રોમાં લખવામાં આવ્યું હતું કે રિયા, હું અજીત છું. તને પ્રથમ વખત જોઈને મારા હૃદયમાં કંઈક બેસી ગયું હતું. હું જાણું છું તું કોઈ મુશ્કેલીમાં છે અને હું તને ત્યાંથી કાઢવા માંગુ છું. આ મોબાઈલ તે માટે મોકલ્યો છે કારણ કે આપણે વાત કરી શકીએ. જો તું તૈયાર છે ને તો હું તને સ્વીકારવા માટે તૈયાર છું. ફક્ત એકવાર હા કે. મેં મોબાઈલ ચાલુ કર્યો. તેમાં ફોન આવ્યો. અજીતનું નામ સ્ક્રીન પર ચમકતું હતું. હાથ ધ્રુજવા લાગ્યા તો પણ કોલ ઉપાડ્યો. થોડા સમય માટે મૌન રહી. પછી અજીતે કહેવાનું શરૂ કર્યું, તું બરાબર છે? મેં ફક્ત એટલું જ કહ્યું કે જી. તને કહ્યું કે તારા પિતાએ બીજું કંઈ કર્યું નથી ને? હવે તને ત્યાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. મૌન રહી. પછી કહેવાનું શરૂ કર્યું કે અજીત, આ એટલું સરળ નથી. માની સ્થિતિ જોઈ છે, તે દરરોજ થોડું મૃત્યુ પામે છે. જો હું ભાગી ગઈ તો તેને મારી નાખવામાં આવશે. તેણે કહ્યું તો પછી તારી માતાને પણ લઈ જઈએ છીએ. હું બધું સંભાળી લેશું. મેં કહ્યું જો આ શક્ય હોત તો અમે પહેલેથી જ નીકળી ગયા હોત. તેણે કહ્યું એકવાર વાત કર, તેનાથી ફક્ત એકવાર. જો તે તને હા કહે તો હું તે જ રાત્રે તને લઈ જવા માટે તૈયાર છું. મેં ફોન બંધ કર્યો. બીજી રાત્રે માની નજીક બેઠી. તે સિલાઈ કરતી હતી. મેં ધીમેથી તેના હાથમાંથી કપડું લીધું અને કહ્યું, માં, જો એક દરવાજો ખુલી જાય અને ત્યાં એક પ્રતિષ્ઠિત જીવન મારી રાહ જોઈ રહ્યું હોય તો શું મારે જવું જોઈએ? તેણે મારી તરફ જોયું અને કહ્યું કે મતલબ શું છે? તો મેં કહ્યું, અજીતે મને અહીંથી કાઢવા માંગે છે. માએ કહ્યું, પુત્રી, આ બધું એટલું સરળ નથી. તારી બહેનો, તેમને પણ મેં મારી આંખોમાંથી જતા જોઈ છે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, જો હું પણ ગઈ તો ક્યારેય પાછી આવી શકીશ નહીં. જો પપ્પાએ મારા લગ્ન પણ બાકીની 2 બહેનોની જેમ કરાવ્યા તો? માં થોડા સમય માટે મૌન રહી. પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે હું તારા ખાતર બધું સહન કરી શકું છું. બસ તું ખુશ રહે. મેં કહ્યું, તો શું હું જતી રહું? તેણે કહ્યું કે હા, અજીત પર વિશ્વાસ કરી શકે છે તો જા. અને હા, જો શક્ય હોય તો મને પણ કોઈક રીતે અહીંથી કાઢશે. મેં તરત જ અજીતને ફોન કર્યો. મેં કહ્યું, ગઈકાલે રાત્રે 1 વાગ્યે જૂની શેરીના ખૂણા પર આવજો. અજીતનો અવાજ ન ચિંતિત હતો. તેણે કહ્યું કે હું આવીશ અને તને લઈ જઈશ. તું માત્ર રાત્રે તૈયાર રહેજે. રાત્રે 1 વાગ્યે જ્યારે બધા સ્થાનિકો સૂઈ ગયા, હું દરવાજાની ફ્રેમ સાથે છેલ્લી વખત મારા ઘર તરફ જોતી હતી. મારા હાથમાં સમાન સાથે તે જ મોબાઈલ હતો જેમાં અજીત સાથે વાત થતી હતી. અંધકાર બધે ફેલાયેલો હતો. પપ્પા ઊંડી ઊંઘે સૂઈ રહ્યા હતા. અથવા કદાચ હું તે જાણતી નહોતી કે તે જાગતા હતા. દરવાજામાંથી નીકળીને મેં એકવાર પાછળ ફરીને જોયું. પછી આગળ વધી ગઈ. અજીત પહેલેથી જ શેરીના ખૂણા પર હાજર હતો. એક કાર સાથે. તેની સાથે તેની બહેન પણ હતી. મને જોઈને અજીત તરત જ કારમાંથી બહાર નીકળી ગયો અને દરવાજો ખોલી મને કારમાં બેસાડી સવાર થતાં પહેલાં અમે એક સુરક્ષિત સ્થાન પર હતા. બીજા જ દિવસે લગ્નની તૈયારી થઈ ગઈ. પંડિતજી અજીતના માતા પિતા અને તેની બહેન લગ્નના મંદિરમાં એક સરળ રીતે થયા હતા. અજીતે મારી તરફ જોઈને કહ્યું કે હવે તું માત્ર મારી જવાબદારી છે. મારી ઇજ્જત પણ છે. પ્રથમ વખત મને લાગ્યું કે જાણે કોઈએ જીવનમાં દરવાજો ખોલ્યો હોય. 2 દિવસ પછી જ્યારે કંઈક થોડું હળવું થયું, મેં અજીતને કહ્યું કે મને મારી માતા વિશે જાણવું છે. અજીત તૈયાર થઈ ગયો અને કહેવા લાગ્યો કે આપણે કાલે જ જોઈએ છીએ. પોલીસ પણ આપણી સાથે રહેશે, જેથી જો કોઈ સમસ્યા હોય તો આપણે બચી શકીએ. અમે બીજા દિવસે સવારે નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા. અજીતના પિતાએ પહેલેથી જ ત્યાં વાત કરી લીધી હતી. 2 હવલદાર અમારી સાથે નીકળી ગયા. ઘરની નજીક પહોંચ્યા તો બહાર બધું સમાન હતું. મોહન, મેં મારી માતા માટે પ્રાર્થના કરી હતી કે ભગવાન મારી માતાને સાચવો. દરવાજો ખખડાવ્યો તો કોઈ જવાબ આવ્યો નહીં. પોલીસે બળપૂર્વક દરવાજો ખોલ્યો. અંદર અંધારું હતું. સમાન છૂટાછવાયો હતો. એક હવલદારે કહ્યું કે અહીં કોઈ છે, પણ કોઈ પ્રતિક્રિયા આવી નહીં. પછી એક રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો. અંદર માં હતી, બેહાલ સ્થિતિમાં, એક ખૂણામાં બેઠી, હાથ પર ઘાના નિશાન અને ચહેરા પર ડાઘ. હું તેની પાસે ગઈને એમ કહેવાનું શરૂ કર્યું કે માં, હું આવી ગઈ છું. અમે તમને લેવા આવ્યા છીએ. તેણે ધીરે ધીરે આંખો ખોલી અને ખૂબ મુશ્કેલીથી કહેવા લાગી કે મારી પુત્રી, તું આવી ગઈ. હું જાણતી હતી કે તું ચોક્કસપણે આવીશ. અજીતે તરત જ પોલીસને પિતા વિશે કહ્યું કે તે ચોક્કસપણે ક્યાંક છુપાયેલા હોવા જોઈએ. કેટલીક ક્ષણો પછી
પિતાની ઘરના આતંકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે પોલીસને જોઈને બૂમ પાડવા લાગ્યા અને એમ કહેવાનું શરૂ કર્યું કે આ છોકરી મારા ઘરથી ભાગી ગઈ છે, મને ફસાવે છે. હવલદારે તેના હાથમાં હાથકડી પહેરાવતા કહ્યું કે તે જે કર્યું છે તેનો હિસાબ આપવો પડશે. અમે માને લઈ હોસ્પિટલ પહોંચી ગયા. તે ખૂબ ઈજાગ્રસ્ત સ્થિતિમાં હતી. ડોક્ટરે કહ્યું કે તેને લાંબા સમય પછી અહીં લાવવામાં આવ્યા છે. શરીરમાં ચેપ ઘણો ફેલાઈ ગયો છે. હું સતત તેની સાથે હતી. તેણે મારો હાથ પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું, પુત્રી, જો હું રહીશ નહીં તો ગભરાઈ જશે નહીં. ફક્ત અજીત સાથે ખુશ રહેજે. મારી પુત્રી હવે આઝાદ છે. મેં જવાબ આપ્યો, માં, તમે જલ્દીથી સારા થઈ જશો. પછી અમે સાથે રહીશું. અજીત પણ મારી સાથે હતો. તે મા માટે દવાઓ લાવતો, તેની દરેક રીતે સંભાળ લેતો. પરંતુ સમય ઓછો નીકળ્યો. નર્સે આવી અને જાણ કરી કે તમારી માં રહી નથી. માનો તે ચહેરો જે અમારા ઘાનો મલમ હતો હવે મૌન થઈ ગયો. તેની આંખો બંધ થઈ ગઈ. કપાળ પર હળવાશ હતી, જેમ તે કોઈ ભારથી મુક્ત થઈ ગઈ હોય. અજીતે મને સહારો આપ્યો અને કહેવાનું શરૂ કર્યું કે રિયા, તારી માં ખૂબ બહાદુર હતી. તેણે તને બચાવી. મેં રડતા મારી માને કહ્યું, માં, તમે તો કહ્યું હતું કે તમે હંમેશા મારી સાથે રહેશો. અજીતે તેનો અંતિમ સંસ્કાર કર્યો. તે દિવસે મને સમજાયું કે એક દિવસમાં આઝાદી મળતી નથી. તેણે ભાવ માંગે છે. ક્યારેક લોહીની, ક્યારેક સબળની, ક્યારેક પોતાનાથી અલગ થવાની. મુક્ત થઈ ગઈ હતી. પરંતુ મારી માતાને ગુમાવ્યા પછી હું મારી મા માટે પ્રાર્થના કરતી હતી કે મારી માતાને સ્વર્ગ નસીબ થાય, તેની આત્માને હંમેશા શાંતિ મળે. ઘણો સમય થઈ ગયો. હું અને અજીત અમારા જીવનને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. માની યાદ દરરોજ આવતી. આ તે દુઃખ હતું જે શબ્દો દ્વારા જાહેર કરી શકાતું નથી. એક દિવસ જ્યારે હું રસોડામાં કામ કરતી હતી, અજીતે મને બોલાવી અને કહ્યું કે આ રિયા, બહાર આવ, વકીલ સાહેબ આવ્યા છે. તેણે કહ્યું કે હું તમારા પિતાનો સંદેશ લાવ્યો છું. તે તને મળવા માંગે છે. મને આશ્ચર્ય થયું. મેં કહ્યું કે પપ્પા જેલમાં છે, હવે શું કહેવાનું બાકી છે? વકીલે કહ્યું કે તે ફક્ત તને મળીને માફી માંગવા માંગે છે. તે ખૂબ બીમાર છે. હું મૌન થઈ ગઈ. હૃદયમાં મૂંઝવણ હતી. અજીતે હળવેથી કહ્યું કે નિર્ણય તારા પર છે. 2 દિવસ પછી જ્યારે હું અજીત સાથે જેલમાં ગઈ તો ત્યારે મારા હૃદયમાં ઘણા પ્રશ્નો હતા, ઘણી ફરિયાદો હતી. મને અંદર લઈ જવામાં આવી, ખુરશી પર બેસાડી. થોડી વારમાં એક નબળો ધ્રુજતો માણસ આવ્યો, પણ તે ચંપકદાસ નહોતા જે એક સમયે મારા પિતા હતા. હાડકાનું માળખું બની ગયા હતા. તેણે મારી તરફ જોઈને તરત જ તેની આંખો નમાવી, પછી હાથ જોડી અને કહ્યું કે મારી પુત્રી, તું પાછી આવી ગઈ. હું વિચારતો હતો કે તું નહીં આવે. મેં કોઈ જવાબ આપ્યો નહીં, ફક્ત તેની તરફ જોયું. તેનો અવાજ ખૂબ ધીમો થઈ ગયો હતો, જાણે અંદરની આખી શક્તિ સમાપ્ત થઈ ગઈ હોય. તેણે કહેવાનું શરૂ કર્યું કે હું ખૂબ ખરાબ પિતા હતો. મેં તારી માતાને મારી, પુત્રીઓનું આદર લીધું. મારે કંઈ ન કહેવું જોઈએ, માત્ર માફી માંગવી છે. મેં કહ્યું, જ્યારે માને બંધ કરી, જ્યારે બહેનોને ખોટા લોકોને સોંપવામાં આવી, ત્યારે વિચાર્યું હતું કે તને માફી માંગી છે? તેણે માથું નમાવ્યું. કહેવા લાગ્યા કે હું પાગલ થઈ ગયો હતો. ખરેખર હું જે છોકરીને પ્રેમ કરતો હતો તેણે મને નકાર્યો. તેની સાથે મારી સગાઈ પણ થઈ હતી, પરંતુ લગ્નના 2 દિવસ પહેલાં તે મને છોડીને ભાગી ગઈ. અને પછી મારા પરિવારે તારી માતા સાથે લગ્ન કરવા દબાણ કર્યું. બસ ત્યારથી જ મને મહિલાઓથી નફરત થવા લાગી. તારી માતાને આ દેશનું લક્ષણ બની ગઈ. પુત્રીઓ પાપ લાગવા લાગી. મેં કહ્યું, અમે તમારી પુત્રીઓ હતી, તમારા શરીરનો ભાગ. અમે તમને દુશ્મન લાગતા હતા? તેને રડવાનું શરૂ કર્યું. એવું કહેવાનું શરૂ કર્યું કે દરરોજ તારી માં મારા સ્વપ્નમાં આવે છે. તે કહે છે કે ચંપકદાસ, તમે મારા ખૂની છો. તને ક્યારેય છોડીશ નહીં. પુત્રી, હું સૂઈ શકતો નથી. દરરોજ રાત્રે તે મને પકડે છે. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે કહ્યું કે ફક્ત તું મને માફ કરી દે. સમજીશ કે તારી માએ પણ મને માફ કરી દીધું. હું જાણું છું કે હવે મારી મોત ખૂબ નજીક છે, પરંતુ અહીં જેલમાં મૃત્યુ પામવા માંગતો નથી. હું મારા ઘરમાં મરવા માંગુ છું. મને અહીંથી બહાર કાઢો. મેં કહ્યું, મારી મા પાસેથી કંઈ પણ કહી શકતી નથી, પરંતુ જાતે કહું છું કે તમે જે કર્યું તેની સજા વિશે તમને આપી છે. હવે જે બાકી છે તે ઉપરવાળો આપશે. હું ઊભી થઈ હતી, તેમની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, હું કેસ પાછો લઈશ, પરંતુ યાદ રાખજો, હું તમને ઇન્સાફથી બચાવી શકું છું, પરંતુ પછતાવાથી બહાર કરીને, કારણ કે કેટલાક લોકોને સજાથી નહીં પણ તેના પછતાવાથી મરી જવું જોઈએ. કેસ પાછો લેવામાં આવ્યો. પપ્પાને તેના ઘરે મોકલવામાં આવ્યા, ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી. પપ્પા ત્યાં થોડો સમય રહ્યા. ન તો મેં કે ન તો કોઈ પાડોશીએ તેમની કોઈ મદદ કરી, અને તે એ જ ઘરમાં ગૂંગળામણ ભરેલા મકાનમાં રહેતા હતા. એક દિવસ તેણે મને તેની પાસે બોલાવી, કહેવાનું શરૂ કર્યું કે રિયા, મારું એક કામ કર. હું આરામથી મરવા માંગુ છું, પરંતુ મરતા પહેલાં હું તારી બંને બહેનો પાસે માફી માંગવા માંગુ છું. અનુષ્કા અને સંજનાને ગોત. મેં ચોકીને કહ્યું કે તે બંને જીવંત છે? ક્યાં છે તે બંને? તે મૌન થઈ ગયા. માત્ર તેના ખિસ્સામાંથી એક કાપલી કાઢી અને મને આપી, જેના પર એક સરનામું લખ્યું હતું.
કહેવા લાગ્યા કે આ સરનામું છે, જઈને જોઈ લે, શક્ય હોય તો મારી બાજુથી પણ તેનાથી માફી માંગી લે છે. ભલે તે મારો ચહેરો ન જોવે, પણ મરવા પહેલાં હું તેમના વિશે જાણવા માંગુ છું, તો કદાચ મને હળવાશ થશે. હું તે સરનામા પર ગઈ જે ગામથી ખૂબ દૂર હતું. અમે જૂની વીરના વસ્તીના કાંઠે કાચા રસ્તાઓમાંથી પસાર થતાં અમે એક તૂટેલા દરવાજાની સામે રોકાઈ ગયા. ત્યાં તાળું લાગેલું હતું. અમે આસપાસના લોકોને પૂછ્યું તો તેઓએ કહ્યું કે અહીં કોઈ નોકરાણી સાથે 2 છોકરીઓ રહેતી હતી, તેમને બંધ કરીને રાખી હતી. અહીં કોઈ આવતું નથી. હવે અમે જાણતા નથી કે તે અહીં છે કે નહીં. આ સાંભળીને અમને આશ્ચર્ય થયું. અમે પોલીસની મદદ લીધી, ઘરનું તાળું તોડ્યું, અંદર પ્રવેશ્યા તો આ નાના મકાનમાં થોડી ગંધ આવતી હતી. ધીમો ધીમો અવાજ પણ આવતો હતો, જેમ કોઈ બોલી રહ્યું હોય. અમે અંદર ગયા તો પ્રકાશ ખૂબ ઓછો હતો, પણ દેખાતું હતું. મેં જે નજારો જોયો તેણે મારી ઇન્દ્રિયો ઉડાવી દીધી. એક રૂમ હતો જેના ખૂણામાં 2 પલંગ હતા, જેના પર 2 નબળા શરીર પડેલા હતા, જેના શરીરના નીચેનો ભાગ લાચાર થઈ ગયો હતો. જાણે હું ધીમેથી તેની નજીક ગઈ તો મેં જોયું કે ત્યાં મારી બંને બહેનો હતી, સંજના અને અનુષ્કા દીદી, જેને હું ઘણા વર્ષો પછી જોઈ રહી હતી. રડતી રડતી તેની પાસે બેસી ગઈ. મેં કહ્યું કે આ બધું કેવી રીતે થયું? સંજનાએ ધીરેથી કહ્યું કે પપ્પાએ અમને આ લોકોને સોંપ્યા હતા, જે મહિલાઓને ફક્ત વસ્તુ માને છે. મારવાનું, કેદાર રાખવી, ઉપયોગ કરવો. છેવટે વૈભવ અને અનુપે એટલું ઝુલ્મ કર્યું કે અમારા પગ ખરાબ કરી નાખ્યા. પછી પપ્પા અમને અહીં ફેંકીને ચાલ્યા ગયા. મેં મારા આંસુ સાફ કર્યા અને કહ્યું કે હવે કંઈ થશે નહીં. મેં તમને બધું કહ્યું અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગઈ. દર બીજા ત્રીજા દિવસે તેના અહેવાલો થતા હતા અને બધું તે જ કહેવામાં આવ્યું જે અમે અમારી આંખોથી જોયું હતું. તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે સારવાર શક્ય છે, પરંતુ ઘણો સમય અને ઘણા પૈસાની જરૂર છે. મેં ક્ષણ પણ બગાડ્યા વિના મારા પિતાની બધી સંપત્તિ, જમીન, ઘર બધું વેચવાનું નક્કી કર્યું હતું. વકીલે પણ આશ્ચર્યથી કહ્યું હતું કે તમે જાણો છો ને કે આ બધું હમણાં તમારા પિતાના નામે છે? મેં કહ્યું કે હા, તે જ વ્યક્તિ મારી બહેનોની આવી સ્થિતિ માટે જવાબદાર છે. જો તે ખરેખર તેની ભૂલ સાથે સંમત થયા છે તો તેની મિલકત તેમની પુત્રીઓના ભાગમાં આવવી જોઈએ. હું મારી બહેનોની સારવાર કરાવીશ. મેં તેની સારવાર શરૂ કરાવી હતી. થોડા સમય પછી જ્યારે તેની સ્થિતિ સારી થવા લાગી તો તેના શરીર અભિનય કરવાનું શરૂ કર્યું હતું. હું દરરોજ તેની સાથે બેસતી હતી, માની વાતો કરતી. એક દિવસ અનુષ્કા દીદીએ કહ્યું કે રિયા, જો તે અમને બચાવી ન હોત તો કદાચ અમે અંધકારમાં મરી જાત. અને પછી સમય પસાર થતો ગયો. એક દિવસ તે બંને સંપૂર્ણપણે સારી થઈ ગઈ, પરંતુ હવે પપ્પાના મૃત્યુનો સમય આવી ગયો હતો. પપ્પાએ પણ તેના છેલ્લા સમયના ગુંગામણ સાથે મૃત્યુ પામ્યા હતા. પણ અમે તો પણ તેનો અંતિમ સંસ્કાર કર્યો અને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી, કારણ કે પિતા તો પોતાનો ફરજ ક્યારેય નિભાવી શક્યા નહીં, પરંતુ અમે પુત્રીઓએ અમારો ફરજ નિભાવ્યો હતો. તો મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પ્રથમ મળે. ધન્યવાદ.